અને હવે વાત કેરળમની. કેરળમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો કોંગ્રેસ માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે કેરળમાં હવે કોંગ્રેસે ઐતિહાસિક વાપસી કરી છે. દક્ષિણ ભારતની કોંગ્રેસ માટે અત્યાર સુધીના સૌથી મોટા અને સારા સમાચાર. 7 વર્ષનો રેકોર્ડ તોડીને કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠબંધને સત્તામાં ભવ્ય વાપસી કરી છે. 2019 પછી પહેલીવાર કોંગ્રેસે કોઈ રાજ્યમાં આટલી પ્રચંડ જીત મેળવીને વિરોધીઓને ચોંકાવી દીધા છે. 7 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. કેરળના રાજકીય ઇતિહાસમાં સામાન્ય રીતે દર 5 વર્ષે સત્તા બદલાતી હોય, પરંતુ છેલ્લા 2 કાર્યકાળથી ડાબેરીઓ સત્તા પર હતા. એલડીએફ હવે કોંગ્રેસે આ પરંપરાને પુનર્જીવિત કરી 7 વર્ષ બાદ ફરી સત્તા કબજે કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે કોંગ્રેસની આ જીત પાછળ એક તો એન્ટી ઇન્કમ્બન્સી કે જે તેને ફળી, સ્થાનિક નેતૃત્વની એકતા અને સામાન્ય જનતાના પાયાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ કામ કરી ગઈ. 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળમાં કોંગ્રેસે જેવો દેખાવ કર્યો હતો તેવો જ ઉત્સાહ આ વિધાનસભા ચૂંટણીમાં પણ જોવા મળ્યો, અને આ જીતે રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસના કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંક્યો છે. યુડીએફ ગઠબંધને બહુમતીનો આંકડો પાર કરીને રેકોર્ડ બ્રેક બેઠકો મેળવી છે, જે છેલ્લા કેટલાક દાયકાઓમાં કોંગ્રેસ માટે કેરળમાં સૌથી મોટો આંકડો માનવામાં આવે છે. કેરળમની આ જીત એ માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ આગામી સમયમાં અન્ય રાજ્યોની ચૂંટણીઓમાં પણ તેની અસર જોવા મળી શકે છે.